बेर सबरी के जैसे खिलाते नहीं। कौन कहता है भगवान सोते नहीं। कौन कहता है भगवान सोते नहीं। माँ यशोदा के जैसे सुलाते नहीं। माँ यशोदा के जैसे सुलाते नहीं। આપણા સંતો કહે છે, આપણા શાસ્ત્રો કહે છે કે કોણ કહે છે કે ભગવાન નથી આવતા? જો પ્રેમથી અને ભાવથી બોલાવવામાં આવે ને તો આજે પણ ભગવાન આવવા માટે તૈયાર છે. એટલા માટે તો સબરીમાં બોલાવે તો ભગવાન આવે છે, ધ્રુવ બોલાવે તો ભગવાન આવે છે, પ્રહલાદજી બોલાવે તો ભગવાન આવે છે. આ તો સતયુગની વાતો થઈ, દ્વાપરની વાતો થઈ, ત્રેતાની વાતો થઈ, પણ આજે કળિયુગમાં પણ મીરાબાઈ બોલાવે તો ભગવાન આવે છે, નરસિંહ મહેતા બોલાવે તો ભગવાન આવે છે. અને નરસિંહ મહેતા માટે ભગવાન એકવાર બે વાર નહીં પણ 52 વખત આવ્યા હતા. તો આજુબાજુ વાળા પ્રશ્ન પૂછે છે કે હે નરસિંહ મહેતા, આ ભગવાન તમારા ઘરે શું કામ આવે છે, અમારા ઘરે કેમ નથી આવતા? તમારી પાસે પૈસા બહુ છે? નરસિંહ મહેતા કીધું કે ના. તમારું આંગણું મોટું છે? નરસિંહ મહેતા કે ના. તમારી પાસે માણસો બહુ છે? કે ના. તમારું ઘર મોટું છે? કે ના. તો તમારા ઘર શું કામ ભગવાન આવે છે, અમારા ઘર નથી આવતા? ત્યારે નરસિંહ મહેતાએ ભર બજારમાં જુનાગઢના ચોકમાં ગાયું હતું કે મારી પાસે શું છે? હે મારે રહેવાને નથી ઝૂંપડું અને જમવા નથી જુવાર. હે મારે રહેવાને નથી ઝૂંપડું અને મારે જમવા નથી જુવાર. આ લોક કરે છે મારી ઠેકડી. આ લોક કરે છે મારી ઠેકડી, પણ હે મારી દોલતમાં, મારી દોલતમાં, હે મારી દોલતમાં જાંગ પખવાજ રે શામળા ગિરધારી. હે મારી દોલતમાં જાંગ પખવાજ રે શામળા ગિરધારી. મારી દોલતમાં, મારી દોલતમાં જાંગ પખવાજ રે શામળા ગિરધારી. હે મારી દોલતમાં જાંગ પખવાજ રે શામળા ગિરધારી. મારી હોની સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. મારી ઊંડે સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. મારે એક તમારો આધાર 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 રે શામળા ગિરધારી. ભજન તો નરસિંહ મહેતા કરે છે ને ભજન તો હું ને તમે કરીએ છીએ, પણ આપણા ભજનમાં અને નરસિંહ મહેતાના ભજનમાં એટલો ફેર છે. નરસિંહ મહેતા કહે છે કે મારે એક તમારો આધાર. આપણને આખી દુનિયાનો આધાર છે. ઘરમાં લોક મારી હોય તો લોક ઉપર ભરોસો, કોઈની ગાડીમાં બેસીએ તો ગાડી ચલાવવા વાળા ઉપર ભરોસો, બસમાં બેસીએ, ટ્રેનમાં બેસીએ, પ્લેનમાં બેસીએ તો એના ચલાવવા વાળા ઉપર ભરોસો હોય, પણ ભગવાન ઉપર ભરોસો ન હોય. આખી રાત ભજન ગાય કે તારો ભરોસો ભારી, તારો ભરોસો ભારી, ભગવાન તારો ભરોસો ભારી, પણ વચ્ચે ઉઠીને બે વાર જોઈએ આવે કે કોઈ ચંપલ તો નથી લઈ ગયું. આખી દુનિયામાં બધા ઉપર ભરોસો છે પણ ભગવાન ઉપર ભરોસો મને ને તમને નથી. પણ નરસિંહ મહેતા શું કહે છે કે મારે એક તમારો આધાર રે શામળા ગિરધારી. જેને એક ભરોસો ભગવાનનો હોય ને એના ઘેર ભગવાન આવે. જેમ આજે મારા અને તમારા આપણે બધા એક સાથે એમ કહેવાય કે આ પરિવારના આંગણામાં આવ્યા છીએ. આપણે બધાની અંદર, દરેક જીવની અંદર એમ કહેવાય કે આત્મા સ્વરૂપે પરમાત્મા બિરાજમાન છે. આટલા બધા લોકો આજે હું ને તમે જે ઘરની અંદર બેઠા છે એ સમગ્ર પરિવાર કેટલો ભાગ્યશાળી છે. એના માટે એકવાર જોરદાર તાલી પાડો બધા પ્રેમ કરીને ભાવથી. અને એમના ઘરે આજે રામનવમીના દિવસે, કારણ કે સાંભળજો ભગવાન ક્યાં આવે છે તો કહેવાય કે લંકાની અંદર પણ રામ ગયા, પણ રામ પછી જાય છે પહેલા હનુમાન જાય છે. મારે ને તમારા જીવનમાં રામ આવશે ને પણ રામના પહેલા હનુમાન આવશે. મારે ને તમારા જીવનમાં પરમાત્મા આવશે, પણ પરમાત્મા આવે ને એના પહેલા કોઈ મહાત્મા આવશે, ને મહાત્મા આવે તો સમજો કે પરમાત્મા આવશે. પહેલા જીવનમાં મહાત્મા આવે છે ને પછી પરમાત્મા આવે છે. અને જેના જીવનમાં મહાત્મા ન હોય ને પરમાત્મા આવે ને આવીને જતા રહે ખબર ન પડે, પણ મહાત્મા જેના જીવનમાં આવે ને નસીબદાર છે. માટે અહીંયા જેટલા બેઠા છે આપણે બધા
લક્ષ્મણદત્ત બ્રહ્મચારી જેવા મહાત્મા મારા ને તમારા જીવનમાં આવ્યા છે, એટલે આજે પરમાત્મા અહીંયા મારા ને તમારા ઘેર આવ્યા છે. તો એવા ભગવાનનું સ્વાગત કરવા માટે અમારા સમગ્ર પરિવારને વિનંતી છે કે અહીંયા આગળ આવવાનું છે. અમારા કમલેશભાઈ પણ આવે અને સમગ્ર દેવજીભાઈ, જેઠાભાઈ, પટેલ પરિવાર, એના તમામ ભાઈઓ બહેનો, આખો જે પરિવાર છે, બધાને એમ કહેવાય કે આગળ આવીને ભગવાનનું સ્વાગત કરવાનું છે. કારણ કે ભગવાન મારા ને તમારા ઘેર પધાર્યા છે. જેમ સબરીના હૃદયમાં આનંદ હતો કે મારા ઘેર ભગવાન આવ્યા અને નાચતી હતી, આમ આપણે બધા પણ પ્રેમથી ભાવથી ફૂલોથી ભગવાનનું સ્વાગત કરવાનું છે. ત્યાં સુધી શું ગાવાનું છે? मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे. ભગવાન ભાઈ, પરસોત્તમભાઈ, ગોવિંદભાઈ, સમગ્ર પરિવાર, પાર્વતીબેન, હંસાબેન, બધા જેમ કે ભાઈ આગળ આવવા માટે વિનંતી છે. સમગ્ર પરિવાર રામ આએંગે, આએંગે, રામ આએંગે, आएंगे आएंगे राम आएंगे. ओ राम आएंगे, आएंगे, राम आएंगे. ओ राम आएंगे आएंगे राम आएंगे. मेरी झोपड़ी के भाग खुल जाएंगे, राम आएंगे. हे मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे. राम राम आएंगे तो दीप में जलाऊंगी. बोलो राम आएंगे तो दीप में जलाओगे. नाचता नाचता दिवाली में मनाऊंगी. वो दीप जला के दिवाली में मनाऊंगी. मेरी झोपड़ी के जय हो. झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे. प्रेम से बोलिए जय श्री राम. जय हो. પટેલ પરિવાર નાચી પણ શકે છો, નાચાય. એ હલો હલો. ભગવાન આવશે તો શું કરશું? મેં તો રુચિ રુચિ ભોગ લગાઉંગી. એ मैं तो रुचि रुचि भोग लगाऊंगी. माखन में से राम को खिलाऊंगी. हे माखन मिश्री मेरा तो खिलाऊंगी. मेरे जन्मों के जय हो. जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे. मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे. हारी जाओ रे, बलिहारी जाओ रे. हे बारी जाओ रे, बलिहारी जाओ रे. बलिहारी जाओ रे. हारी जाओ रे, बलिहारी जाओ रे. हमारा सदगुरु आगन आया, मैं वारी जाओ रे. मारा सदगुरु आगन आया, मैं वारी जाओ रे. सदगुरु आगन आया, मैं वारी जाओ रे. मारा सदगुरु आगन आया, मैं वारी जाओ रे. सदगुरु आगन आया, मैं गंगा गोमती आया. सदगुरु आंगन आया, मैं गंगा गोमती आया. सदगुरु आंगन आया, मैं गंगा गोमती आया. सदगुरु आंगन आया, मैं गंगा गोमती आया. हमारी निर्मल हो गई काया, मैं वारी जाऊं रे. हमारी निर्मल हो गई काया, मैं वारी जाऊं रे. वारी जाऊं रे, बलिहारी जाऊं रे. वारी जाऊं रे, बलिहारी जाऊं रे. सदगुरु आंगन आया, मैं वारी जाऊं रे.
મારા સદગુરુ આંગણે આયા મેં બારી જાઉં રે ચોક પુરાવો રે સખી મંગલ ગાવો 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 રે ધૂન મચાવો મારા સદગુરુ આયા સબ લોન મચાવો મારા સદગુરુ આંગણે આયા વાડી જાવું રે બલિહારી જાવું રે હારી જાઉં રે ગલિયારી જાઉં રે સદગુરુ આંગણ આયા અમે વાડી જાવું રે મારા સદગુરુ આંગણે આયા મેં બારી જાઉં રે આપણે ઘરમાં ભગવાન ખબર છે દોહા નંબર 51